રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાનો મામલો ગરમાયો છે। શહેર કોંગ્રેસના પ્રમુખના નિવેદન બાદ રાજકારણ ગરમાયું। ડોક્ટર રાજદીપસિંહ જાડેજાના ભાજપ પર પ્રહાર સામે આવ્યા। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનું નિવેદન પણ સામે આવ્યું છે। કોંગ્રેસ પોતાના ઉમેદવારો કે કાર્યકર્તાઓને સાચવી શકતું નથી। અમારા સોના જેવા કાર્યકર્તાઓ ફિલ્ડમાં છે। અમારી કોઈ તોડજોડની નીતિ નથી। કોંગ્રેસ ખોટા આરોપ લગાવે છે। અમારા કાર્યકરોને કેમ કોઈ તોડજોડ કરતું નથી તેવું ડોક્ટર માધવ દવે જણાવ્યું છે। કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે। અને આટલા વર્ષોથી અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે, અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે। માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ। અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન